22 વર્ષથી જુદા જુદા રાજ્યોમાં ઘરફોડી ચોરી કરતો શખ્સ સકંજામાં આવી ગયો છે. ક્રાઇમ બ્રાન્ચે વડોદરાથી રીઢા ગુનેગાર અનિલ મિસ્ત્રીની ધરપકડ કરી છે અને આરોપીને પકડવા પોલીસે વડોદરાથી મુંબઈ સુધીના 300થી પણ વધુ સીસીટીવી ચકાસ્યા હતા. આરોપી મુંબઈ જેલમાંથી છૂટીને છેલ્લા 10 દિવસથી વડોદરા આવ્યો હતો અને સયાજીગંજ વિસ્તારમાં 51 તોલા સોનાની ચોરીની ફરિયાદ નોંધાતા કાર્યવાહી કરવામાં આવી. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પાસેથી સોનાના દાગીના સહિત કુલ 34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો 22 વર્ષથી ચોરી કરતો આ શખ્સ સકંજામાં આવી ગયો છે. ઘરફોડી ચોરી કરતો શખ્સ પકડાયો છે તો હજુ પણ વધા ગુના ઉકેલાય તેવી શક્યતા પોલીસ સેવી રહી છે. હવે પૂછપરછ થશે અને પૂછપરછમાં તમામ બાબતો ઉપરથી પડદો ઉંચકાશે. તો પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી અને આ મુદ્દે ઘણી બધી તપાસ કરી હતી. વડોદરાથી મુંબઈ સુધીના 300થી પણ વધુ સીસીટીવી પોલીસે ચકાસ્યા હતા અને મહત્વપૂર્ણ બાબત એ છે કે આરોપી મુંબઈ જેલમાંથી છૂટીને છેલ્લા 10 દિવસથી વડોદરા આવ્યો હતો અને સયાજીગંજ વિસ્તાર જ્યાં 51 તોલા સોનાની ચોરીની ફરિયાદ નોંધાતા કાર્યવાહી કરાઈ હતી.